માંથી એને આપણે એને 7 નંબર આપી દીધો. સડનલી પ્લાન ચેન્જ કર્યો છે. ફોન આવ્યો તો ઓલી ગાડીમાં કે અહીંથી ડાયરેક્ટ કે હરિદ્વાર જવું છે. હવે હરિદ્વાર જઈ ભાઈ. જોઈએ દર્શનભાઈ નું એક કારનામું કેટલામાં પડે. દર્શન ગુડ મોર્નિંગ બધાને. આપણે ઉઠી ગયા છે ને ફ્રેશ થઈ ગયા છે અને હોટલ ચેકઆઉટ કરી નાખી છે અને બધા ગાડીમાં બેસી ગયા છે. જો હવે અહીંથી એવું નક્કી થયું છે પ્રેમ મંદિર જવાનું છે. પેલા અહીંયાથી સાલાસર બાલાજી. આવો દર્શનભાઈ, કેવું ગુડ મોર્નિંગ કહી દે. તૈયારી થઈ ગઈ છે, સામાન લગેજ બધું ગોઠવાઈ ગયો છે. બહુ હોટલ કેવી હતી? હોટલ કેમ કે આપણે એને હોટલમાં તો સારી એવો કે 10 માંથી કેટલા નંબર? 10 માંથી એને આપણે એને 7 નંબર આપી દીધો. હા તો વાંધો. અહીંયા પેલા કઈ બાજુ જવાનું છે? પેલા હવે આપણે વૃંદાવન જવાનું છે. પ્રેમ મંદિર જવાનું બરોબર ને? બનાવી બરોબર, રેડી. તો વાંધો હાલો તો આગળ જઈને મળી. હાલો ભાઈ, લખનઉ આગ્રા એક્સપ્રેસ વે માં આવી ગયા છે. જોઈ અહીંથી 80 કિલોમીટર છે પ્રેમ મંદિર અને આજ હાઈવે આપણે કન્ટિન્યુ કરવાનો છે 80 કિલોમીટર સુધી. અને બધા ગાડીમાં બેસી ગયા. બધા જો તાજા માજા થઈને બેસી ગયા. બરોબર ને હર્ષભાઈ? હા, હો બધા જો ફ્રેશ. જોઈ લો એક્સપ્રેસ વે કેવો સ્મૂથ છે. શું કે દર્શનભાઈ, આની પહેલા તમે આ એક્સપ્રેસ વે માં આવ્યા હતા, કેવો હતો? બહુ મસ્ત છે આ એક્સપ્રેસ વે. તમને એના રોડ ઉપર ટ્રાફિક જરાય ન મળે ને ગાડી ચલાવવાની બહુ મજા આવે. અને તમે આમાં સ્પીડ મેન્ટેન કરી શકો. તમે 110 120 ચલાવી શકો બીક લાગ્યા વગર. તમે જોઈ લો. તમે અત્યારે અજયભાઈ હજી પાછળ રહી ગયા છે થોડા, એટલે ધીમી ચલાવી છે આપણે. પછી આપણે સ્પીડ કન્ટિન્યુ કરી. તો ભાઈ સડનલી પ્લાન ચેન્જ કર્યો છે. ફોન આવ્યો તો ઓલી ગાડીમાં કે અહીંથી ડાયરેક્ટ કે હરિદ્વાર જવું છે. હવે જો આપણે યુટર્ન લેવું, આપણે આમાં હાલે નહીં. ઓલી ગાડી વાળા કેમ કરવું પડે. અને આ બધા શું છે, કપરા વગર કેમ જશે એમ બધા. મજા આવી જશે. હાલો તો જોઈ જાય કપડાનું તો શું. કપડા બધાને હે બધાને હે. ત્યાં બે ગાડી લઈ લેશે નવા. હા તો હાલો તો જવા દો. હાલો બધાની ઈચ્છા છે તો અહીંથી કેટલું 300 કિલોમીટર છે હરિદ્વાર. અત્યારે યુટર્ન લેવા જોઈએ. હવે એક્સપ્રેસ વે માં યુટર્ન આવે તોય સારું. દોડું દર્શન. તો ભાઈ ટોલ નાકે ઊભા છીએ આપણે. અજયભાઈને એની રાહ જોઈ. એ આવે જ છે પાછળ. એમ કે છે કે હવે ડાયરેક્ટ અહીંથી હરિદ્વાર જઈ પ્રેમ મંદિર નથી આવું. તો જોઈ આવે એટલે અને ગાડી જો અહીંયા ઊભી રાખી દઈએ. ટોલ નાકું આવી ગયું. ચાલો હાલો આગળ મળીએ. શું હતી તારી ઈચ્છા છે હરિદ્વાર જવાનો મેળ આવ્યો હે. આપણો પ્લાન ચેન્જ થઈ ગયો હે. બધાને એ રાહ જોતા હતા હરિદ્વારનો મેળ આવ્યો. જો અજયભાઈ આવી ગયા છે. ચાલો એનો રિએક્શન કેવા છે જોઈએ આપણે. આવી ગયા છે. આવી ગઈ શું કેસ તું? હરિદ્વાર જાવ તો રજા લઈ લીધી છે. હરિદ્વાર ભાઈ આપણે આવી રીતના નક્કી કરવાનું ડાયરેક્ટ હે? એટલે આ તમે શું તમે આઈથી ઓલું આપણે હવે હરિદ્વાર જઈ ભાઈ. શું કેવું તમે અચાનક હરિદ્વાર નું નક્કી થઈ ગયું પ્રમાણે? મજા આવી એમ તો થોડી. કપરા છે પેલા આ જોરિયાના કે શું કે તું? મજા આવી ગઈ કે સોમુ આપણે ક્યાં જવાનું છે? ત્યાં શું કરવાનું? ડૂબકી મારવાની. ડૂબકી મારવાની ગંગા મૈયા. તમારે બધાને શું કહેવાનું અચાનક હરિદ્વાર જવાનું છે? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ પણ કપરા છે તમારા ભાઈ. ઓલી ગાડી વાળા એમ કે છે કપરા હે ને શું કરશે? કપડા ન હોય તો આપણે જૂના પહેરી લઈશું. હું પાછી કરું. યાર છે કપડા હે એટલે નહીં હોય તો જૂના પહેરી એટલે લઈશું. મોલ માંથી નવા લેશે ને? આ એટલે મામા કે મોલ માંથી નવા લઈ લઈશું. હાલો તો ભાઈ હરિદ્વાર જઈને હાલો અહીંથી નીકળી આવે. બધાની ઈચ્છા છે તો હરિદ્વાર જતા આવી. ચાલો. અને બને એવી ફૂલ એક્સાઇટમેન્ટ છે. ક્યારના હરિદ્વાર કરતા હતા. બસ તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. શું કહેવાનું થાય તમારે? આપણી ઈચ્છા પૂરી હો. હરિદ્વાર ની ઈચ્છા હતી. હરિએ બોલાવી લીધા. હરી અચાનક બોલાવી લીધા. હાલો તો બેસી જાવ. તો ભાઈ રાજકોટ થી 1308 કિલોમીટર હાલી ગઈ છે. નીકળી ગયા છીએ હરિદ્વાર તરફ. હરિદ્વાર અહીંથી કેટલું છે?
અહીંથી છે 398 398 કિલોમીટર છે ને કેટલો ટાઈમ દેખાડે? 6 કલાક બતાવે છે. 6 કલાક દેખાડે તો અપ્રોક્સ આપણે 7 કલાક છે ને ગણીને ચાલીએ. અને આવો એક્સપ્રેસ વે આવો જ છે ઠેર લગી, એટલે રસ્તામાં તો નહીં વાંધો આવે, કન્ટિન્યુ 100-110 ચાલશે. હાલો ભાઈ. અને દર્શનભાઈ ને થોડું ટેન્શન છે, બધા રાજી છે, દર્શનભાઈ ટેન્શન એટલે તમે સમજી જાવ શું હોય તો વાંધો નહીં. ફેમિલી ખુશ તો આપણે ખુશ જ. હા, એના હાટું તો કમાય છે દર્શનભાઈ, આવડી દુકાન એના હાટું લઈને બેઠા છે. હાલો ભાઈ, યમુના એક્સપ્રેસ વે માં ચડી ગયા છીએ. ઇન્ડિયાનો નંબર 1 એક્સપ્રેસ વે. જોઈ લ્યો રસ્તો કેવો છે. બે બાજુ બેરિકેડ છે. અને અજયભાઈ નો ફોન આવે છે, જો ફોન માં વાત કરતા વિડિયો લ્યો એમ કે એ આપણે સમજાઈ ગયું. દર્શનભાઈ મને સમજાઈ ગયું એટલે જ મેં એવું ન ઉપાડ્યો ફોન. 6 સેન્સ મારી સારી છે હું, બરોબર. બધું સારું છે ભાઈ. તો વાંધો નહીં. જોઈ લો યમુના એક્સપ્રેસ વે માં આપનું સ્વાગત છે ભાઈ. ટોલ નાકું આવી ગયું છે. અને કેટલું છે ટોલ નાકું જોઈ લો. કારના કેટલા છે? 165, 345 અને 485. હાલો ભાઈ, કન્ટિન્યુ 140 ચાલે છે. અને યમુના એક્સપ્રેસ વે. અને અજયભાઈ 160 માં ઓવરટેક કરવા જાય છે, જોઈ લો. 160 માં ઓવરટેક કરે છે અજયભાઈ, જોઈ લો. થોડીક વાર બ્રેક લીધો છે. અને ફ્રેશ થાવ એના માટે બ્રેક લીધો છે. જોઈ લો એક્સપ્રેસ હાઈવે. એક્સપ્રેસ હાઈવે 1 નંબર, કન્ટિન્યુ 130-40 ચાલે છે. થોડીક વારમાં 300-350 કિલોમીટર કપાઈ જાય. 140 એવરેજ સ્પીડ આવે છે. જોઈ લો. તો ભાઈ દર્શનભાઈ હાકી છે યમુના એક્સપ્રેસ વે માં. એ કે હું હાકી લઉં તો એને મોકો દેવો પડે ને. કોઈ જાતની બીક ન રહે. બીક જ ભાઈ લાઈન જુઓ કેટલી બધી. દર્શન આ લાઈન માં ઉભું રહેવું પડશે. આપણે ઊભું ન રહેવું પડે ને, આપણે હાથી આને ઘી ખવડાવવું પડે, એને તેલ પીવડાવવાનું બધા. હા, એ વાત છે. હાલો ભાઈ, પાછા ડીઝલ પૂરા ઉભા રહી ગયા છે. યમુના એક્સપ્રેસ વે માંથી નીચે લીધું છે ડીઝલ પૂરાય ફૂલ જ કરાવ્યું છે. હર્ષિતભાઈ આવી ગયા છે ફ્રેશ થઈને, જોઈ લો. તો ભાઈ નોઈડા ટપી ગયા છે. હરિદ્વાર અહીંથી કેટલું છે? 220-21 કિલોમીટર બાકી છે. અને નોઈડા ટપી ગયા છે. દિલ્હી સાઈડમાં રહી ગઈ છે. ચાલો
પાછું એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ. નોઈડા સિટી જે આપણે કવર કરી લીધું છે. હવે 50-60 કિલોમીટર આજ હાઈવે ઉપર આપણે ચાલવાનું છે. હાલો ભાઈ પાછો હવે એક્સપ્રેસ વે. આ તો એક્સપ્રેસ વે ખરાબ હતો, હવે પાછો બીજો નવો એક્સપ્રેસ વે આવી ગયો. ચકેરું ફરવાનું હોય. દર્શનભાઈ હારા ચકેરા ફેરવે. ચકેરા હારા ફેરવે એટલે એક્સપ્રેસ વે ના ચકેરા, બીજા ચકેરા નહીં. હા વળી તમે બીજું સમજો તો હવે અમારો અઘરો થઈ જાય. બધા જો પાછળ આવે છે, શું થયું કઈ ખબર નહીં. અને અમારે 6 સેન્સ સારું એટલે અમે પેલા જ ખબર પડી જાય કે લાઈનમાં ન જવું પડે. બરોબર ને દર્શન? બરોબર. દર્શનભાઈ નો જો છોકરો ખોરા મૂઈ ગયો છે. દર્શનભાઈ સારું કોમ્પ્રોમાઇઝ કરે છે ઠેઠ આખા ટ્રીપમાં. સારું કોમ્પ્રોમાઇઝ કરે છે. મેડમે ટૂલ કાપી લીધું છે. શું છોકરાને ખોરામાં હું રાખી. હવે બોલો દર્શન. હરિદ્વાર 180 કિલોમીટર બાકી છે. હા આવી રહ્યું જોવો તમે. સ્કોર્પિયોમાં આ કલર આવે છે, જોવો તો કેવો કલર છે. આવે છે કલર સ્કોર્પિયો? ના 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 જોયો નથી આપણે ગુજરાતમાં કોઈ જોયો નહીં આ કલર. ના ના મોટી આમ તો દિલ્હી હરિદ્વારમાં તો એમાં બધે ચાલે જ છે. લોગર શું કહેવાય? લોગર મોડીફાઈ જાજુ કરતા હોય એટલે પછી નક્કી ન કહેવાય. આ એક્સપ્રેસ સારો હોય છે. ઓલો તો બહુ ખરાબ હતો, નકરા સ્પીડ બ્રેકર જ આવતા. સ્પીડ બ્રેક મીન્સ કે આવી રીતના જો આમાં છે એવું લાગે તો જોઈ લો હમણાં ઉલરશે ગાડી. હાલો ભાઈ બ્રેક લેવા ઊભી રાખી દીધી છે, જોઈ લો. ડોમિનોઝ ને એવા ઓપ્શન છે અહીંયા. હલ્દીરામ છે. હાલો તો ફ્રેશ થઈને મળી. થોડા થાકી તો ગયા છીએ, ફ્રેશ થઈ ગયા એટલે થોડીક પાછા 200 કિલોમીટર કપાઈ જાય. 200 મારા ખ્યાલથી 200 કિલોમીટર રહ્યું. હાલો ભાઈ ફ્રેશ થઈ ગયા છે. હવે અહીં થોડીક વારમાં નીકળી બધા થોડાક ફોટા પાડવા ઊભા રહી ગયા. ખાવાનું જ બધા ના પાડે છે અત્યારે. હમણાં જ બ્રેક લીધો હતો એટલે બેંક પણ છે અહીંયા, પૈસા ઉપાડવા હોય. આ ઉપર એક્સપ્રેસ વે જોઈ લો. તો ભાઈ પાછું એક ટેન્શન થઈ ગયું છે તો દાંત આવે આપણે. સારું ટેન્શન નહીં. દર્શનભાઈ એમાં એવું છે, હું ગાડી આવતો હતો, હું ગાડી ચાવી છે ને અંદર રાખીને હું ફ્રેશ થવા ગયો બરોબર. અને અહીંયા દર્શનભાઈ બહાર હતા ને એનો છોકરાએ લોકનું બટન દબાવી દીધું. દર્શનભાઈ બહાર એમને આવતા રહ્યા. એમાં ગાડીની ચાવી અંદર જ રહી ગઈ. અમે બહાર જતા હતા પણ ઓનલાઈન એક નંબર ગયો એ ભાઈ આવે છે કે અડધી કલાકમાં આવીને ખુલી જશે. તો આપણે ચલો હવે એ આવે પછી તમને કહું. હાલો એવું હોય ત્યાં જઈને તમને દેખાડું કઈ રીતના લોક થઈ જાય ગાડી. સારું ચાલો હાલો. ઉપર ચડવામાં જો આટલા લોચા છે. જો આ પરચી આપી ક્યાં અહીંયા આપી બરોબર. ત્યાંથી 10 રૂપિયાની પરચી દેવાની આપણે ને ત્યાંથી ઉપર એક્સપ્રેસ વેમાં ચડવા. બાકી આમ તો કેટલા 80 કિલોમીટર ફરવા જવું પડશે એટલે અમે થોડોક આઈડિયો અપનાવ્યો. ઉપરથી મેં બીજા રોડ ઉપર એક્સપ્રેસ વેમાં ચડીને આ ટોલ નાખે ઉપર ચડી જાય. અને મેડમને અમને સમજાવ્યું કે કેસમાં કપાવજો એટલે ફાસ્ટેગમાં કપાવશે ને તો એ કે 150 રૂપિયા કપાય, કેસમાં કપાવો ને તો 10 રૂપિયામાં પતી જશે. બરોબર ને દર્શનભાઈ? હેલું આ બધું અઘરું પડે એવું છે. લાઈનમાં ઉભા છે. જો આ પરચી આપી આપને અને આ જો પાછા એક્સપ્રેસ ઉપર ચડી ગયા. પાછા હવે આપણે જાય છીએ ત્યાં લોકો વેઇટ કરે છે અને કહી દઈએ ને કે ચાવી વાળાને ફોન તો કરી દીધો, એ જ આવે છે ડાયરેક્ટ. આપણે અહીંયા ધક્કો નથી ખાવાનો. અને જો આપણો આ ગ્લાસ છે ને એ તૂટી ગયો પાછો, વધારે તૂટતો હમણાં જ ચેન્જ કર્યો છે આપણે, તોય પાછો તૂટતો જાય છે. આનો કાંઈક ઇલાજ કરવો પડશે. ટ્રીપ પછી કાંઈક ઇલાજ કરી આનો. અને ઓનલાઈન આપણે ચાવી વાળા નંબર ગોતીને નાખ્યો છે, હવે આવે છે અને ફોટા નાખ્યા છે બધા ગાડીના. એ એમ કે છે ખુલી જાય, જોઈએ હવે આપણે ખુલી જાય તો સારું એમ, બીજું જાજુ હેરાન ન થવું એમ. તો ભાઈ ગાડી લોક છે ના ચાવી જોઈ લ્યો.
આ દર્શનભાઈ ના કારનામાં મારા નહીં તમારા ઘરના મારા નહીં તારા કારનામાં મારા રખડતી જ નથી અંદર છોકરાને કઈ ખબર પડે છોકરાને કેમ વાત કરે હાલો ભાઈ આવે ત્યાં સુધી આપણે પીઝા ખાઈ લઈ જોઈ લો બરોબર ને આવે ત્યાં સુધી ટાઈમ નો સદુપયોગ કરીએ આપણે પીઝા ખાઈ લઈ બધી જો લેડીઝ બધી અંદર જ છે જો સંજય મજામાં મજામાં મજા આવી એક્સપ્રેસ વેમાં યુટર્ન લેવાની મજા જ આવે ને મામા હોય તો વાંધો હે દર્શન સાચી વાત ચાલો રિયાનો ઓર્ડર દીધો તાર પીઝા વધારે મંગાવ્યા છે આ રિયાનો જો હે તો બોલો બધે જેને બોલવું એને બોલો દર્શનભાઈ આપણે આમ ગયા ત્યારે આ લોકો જો ક્યાં નહીં ચા પી આવ્યો જો જો આ 200 વાળી ચા પી આવ્યા દર્શન જો આ 200 વાળી ચા પી આવ્યો છે ને જો ચા આવી ગઈ જોઈ લો બધા હાલો લેવી પડશે હાલો આવી ગયા છે જોઈ લો બધા માટે પીઝા આવી ગયા છે ખાઈ લે પીઝા ખાઈને મળી હાલો તમે જોઈ લો તો ભાઈ પીઝા ખાઈ લીધા એ બધા આવી ગયા છે બહાર જો પછી કેટલા ખાધા તે અને તે કેટલા ખાધા હાલો આવું છે હાલો હાલો ગાડી ઓલા ભાઈ ગાડીમાં લઈ આવ્યા છે લોક ખોલે છે થઈ ગયા સારું ભાઈ ને લાંબુ થઈ ગયું બહુ હા લોક ચાલુ જોઈએ દર્શનભાઈ નું એક કારનામું કેટલામાં પડે દર્શનભાઈ તમારે કારનામું કેટલામાં પડે જોઈ ખુલે કે નહીં ભાઈ એના સાધન લઈ આવ્યા છે એક આવું સાધન છે અને એક આવડો હશે જોઈ લે જો ડોક્ટર આવી ગયા જો ગાડીના ડોક્ટર આવી ગયા દર્શનભાઈ ભાઈ કરે છે જો ગાડીના ડોક્ટર આવી ગયા છે જો આ નસ દબાવે ગાડી શું કેવાય હાથની બરોબર ને બનાવી આ કે કાચ તોડ નાખો ને ઓલું તોડ નાખો ને ગા દર્શિત ચાબી છે રહી સામે અંદર વિડીયો में હા ચાબી અંદર આ રે ચાબી છે એને ઉતાર ये उतार રેસ્ટી જોવા માંગીએ ભાઈ ખુલ્લી ગઈ જોવો જો હાલો જો હાથથી ખોલું છું જો આ એર કાઢ નાખી ભાઈ ખુલ્લી ગઈ જોવો હાલો ભાઈ ના હાથે જ આપી જો આવી ચલો થેન્ક યુ હો ભાઈ હાથ મિલા લો હાલો દિલ से शुक्रिया भाई હાલો ભાઈ ભાઈ ને ઉતારી આવી પાછા જ્યાંથી લીધા હતા ગાડી ખોલતી હતી ભાઈ છે પાછી અહીંથી કન્ટિન્યુ જર્ની કરીએ આપણે भाई ने उतारी दिया है 200 ज्यादा है ठीक है ना प्लेन जेवी ने प्लेन में होटल है जो देखाई दर्शन भाई के प्राइवेट जेट उभू है अँ उभू के रीतना रे होटल है दर्शन भाई ये होटल है ये होटल अच्छा मैं तो एम ज कीधुं એવું કીધું હાલો તો હોટલ બોલો એમ જાય છે પ્રાઇવેટ જેટ જોઈએ હોટલ છે
છે આવરી પ્રાઇવેટ જેટની. તો ભાઈ નીકળી ગયા છે અહીંથી, જોઈ લો. મામા ઉભી ન રાખતા હો. હા હાલો ભાઈ નીકળી ગયા છે. હરિદ્વાર 180 કિલોમીટર બાકી છે. કન્ટિન્યુ આપણે ત્યાં પોગાડવાની છે. હવે ડાયરેક્ટ સ્ટોપ હરિદ્વાર જ કરવાનો છે. જો આ એક ચાવી આપણે કેટલી હેરાન કરી શકે. હેરાન તો ઠીક, પણ ટાઈમ ખોટો ખાઈ જાય. કલાકનો ટાઈમ નીકળી ગયો. કેટલી વાર? કલાક થઈ ગઈ. નીકળી ગઈ. ટેન્શન એટલે હોમ ટેન્શન નહોતો, ખાલી દેવાનું ટાઈમ નહોતો નીકળતો જાજો. એક્સાઇટમેન્ટ એટલું હતું હરિદ્વાર જવાનું કે ટાઈમ નો. બાકી હેરાન તો નથી. એ ભાઈને ફોન કર્યા અને ભાઈ આવી ગયા છે. તો વાંધો નહીં. તાર મામા હોય એટલે કઈ ઉપાધિ ન હોય તારે. પણ થોડુંક બહાર જઈને જવું પડે. હું થોડીક 5 કિલોમીટર આગું જવું પડે. બાકી બધે માથે માથે હોય તો ન મજા આવે. હાઈવે માં ટ્રાફિક થઈ ગયું છે ફૂલ. એક્સિડન્ટ તો નથી થયું, પણ પબ્લિક જાજી થઈ ગઈ ભેગી. જો એટલે સામે રોંગમાં આવી ગઈ એટલે મેપમાં પણ દેખાડે ટ્રાફિક. જો થોડેક સુધી હું ના આ રોડ ઉપર ટ્રાફિક બહુ છે. 100 કિલોમીટર જો આવું ટ્રાફિક છે. 50-60 જ હાલે ઠેર લાગે. દિલ્હી હરિદ્વાર હાઈવે છે આપણો. પગ દુખવા માંડો. લીવર બ્રેક કરીને જો. અને હોરન ગમે એટલે અમારે સમજાય જ નહીં આ લોકો. જો આ જાય છે ને હર્ષિતભાઈ જેવા. પણ હા આમ ના ચાલવા. હા આમ નું હાલવાનું હોય. ભાઈ એક કોરોના સમજી તો જવાય ને કે ના સાઈડમાં લઈ લ્યો એમ. આ તો સમજતા જ નથી. એક રીતે તમે તમારી રીતે ગાડી આખો. જો બદ્રીનાથ ને કેદારનાથ ની બધી આવી ગઈ. હરિદ્વાર અહીંથી હવે 70 કિલોમીટર બાકી રહ્યું છે. હવે નક્કી એવું છે ડાયરેક્ટ હરકી પોડી પેલા ગંગા આરતીમાં જાય. પછી ત્યાંથી હોટલ રાખશે ને પછી ત્યાંથી રામઝુલા લક્ષ્મણઝુલા જશે. ત્યાં લાઇટિંગ વધારે હોય. બરોબર ને દર્શનભાઈ? હરિદ્વાર 42 વ્યૂ છે અને ઉત્તરાખંડ એન્ટર કરી ગયા છે આપણે. રુદ્રપ્રયાગ 204 ને બદ્રીનાથ 300 સમથિંગ હતું. 5 ને 2 થઈ ગઈ છે અને હરિદ્વાર પહોંચવા આવ્યા છે. હવે એમાં નક્કી એવું થઈ જાય કે આપણે ડાયરેક્ટ હરકી પોડી જાય ગંગા આરતીની ટાઈમ મળી જાય તો એમ આપણે પછી જોઈએ આપણે કેટલા વાગે પહોંચી. 40 કિલોમીટરમાં 1 કલાક દેખાડે. હરિદ્વાર પહોંચી ગયા છે સિટીમાં. હરકી પોડી 5 કિલોમીટર બાકી છે. થોડોક ટ્રાફિક જેવો રસ્તો થઈ ગયો છે. જો ભાઈ હરિદ્વાર આવી ગયું છે. જો સામે ગંગા દેખાય છે, જોઈ લો. આપણે હરકી પોડી જવાનું છે. હરકી પોડી અહીંથી 1.5 કિલોમીટર છે. જો ગંગા છે આવડી. પાર્કિંગમાં ગાડી રાખ દઈ. થાકી ગયા છે હવે. હરકી પોડીમાં દર્શન કરીને હોટલ રાખવા જશે અને પાર્કિંગની પરચી લઈ લીધી છે અને અંદર જવા દઈ. બે ના દઈ દે હરકી પોડીની ગલીઓમાં રખડી છે. 15 થી 20 મિનિટનો રસ્તો છે. અને રિયાના નિકિતા તેરી છે. હમણાં થોડીક વાર પહેલા મેં તેરી દીધી. થાકી ગયો એટલે એને આપી દીધી. હાલો ભાઈ, જો ગંગા નદી કિનારે આવી ગયા છે. અહીં આરતીનો થોડીક વાર છે, જોઈ લો. જો નિકિતા મૂકે બધા જાય જ છે. જો દીવડા ખરેર જો મસ્તીના દીવડા જાય જો. આ પીવાય.
પીવાય હા પાણી એમ તો નાના પગ બોરાઈ છે ડૂબકી મારો. એ ઠંડુ લાગે છે ભાભી મમ્મી પપ્પાનો પગ ધોવે છે જો પપ્પાનો પગ ધોવે છે ધનુષનો શેપ વાળો પુલ છે જોઈ લો. અત્યારે તો આપણે ખાલી એમનો આવ્યા હતા સવારે સ્નાન કરશે આપણે જોઈ લે રિટર્ન થઈ ગયા છે હવે સવારે આવશે આ એના અત્યારે હોટલ રાખીને સુઈ જશે જોઈ લે.